તો બીઝેડ સ્કેમમાં કેસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા 27 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે। 11 જેટલી અલગ અલગ કંપનીઓ બનાવી ભૂપેન્દ્ર ઝાલાએ અને આખરે તપાસનો ધમધમાટ છે। 27 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે। હિતલ જોડાયા છે। હિતલ, જે રીતે સીઆઈડીએ 27 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે, શું કોઈ એમાં જાણકારી આવી છે? કેટલા પૈસા હતા, કોને કોને ટ્રાન્ઝેક્શન થયા છે, શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 27 જેટલા બેંક એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે ને એમાં એ 1.5 કરોડથી વધુ રૂપિયા પડ્યા હોવાની પણ અત્યારે પ્રાથમિક વિગતો મળી છે। સ્વાભાવિક છે કે ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આ પ્રકારનું કૌભાંડ કરવા માટે અથવા સ્કેમ કરવા માટે 11 જેટલી અલગ અલગ કંપનીઓ પણ બનાવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે ને 11 કંપનીઓના નામે અલગ અલગ ખાતાઓમાં તેને આ પ્રકારના નાણાકીય વ્યવહારો કર્યા હોવાની પણ વાત સીઆઈડી ક્રાઇમને ધ્યાનમાં આવી હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે આના આધારે હવે આ જે બેંક એકાઉન્ટ છે એમાંથી કયા કયા ખાતાઓમાં અન્ય કયા વ્યક્તિઓને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એ તમામ વિગતો સીઆઈડી ક્રાઇમ મેળવી રહી છે અને જરૂર પડે તો જે ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર થયા છે એ લોકોને પણ સીઆઈડી ક્રાઇમ પૂછપરછ માટે બોલાવી શકે છે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો એક મોટી જાણકારી હાલમાં સામે આવી રહી છે। 11 અલગ અલગ કંપનીઓ બનાવી હતી, જેમાં બીઝેડ સ્કેમમાં છે જે બેંકના જે ખાતાઓ જે છે એમાં ફ્રીઝ કરાયા છે।